બનાસકાંઠાના ઓગળ તાલુકાના નાથપુરા ગામે શ્રી વડેચી માતાજીના મંદિર ખાતે દેવદરબાર જાગીર મઠના મહંત શ્રી બળદેવનાથ બાપુના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, બનાસકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, સંજયભાઈ દવે, સુખદેવસિંહ સોઢા, હરગોવનભાઈ સિરવાડિયા, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભરતસિંહ ભટ્ટેસરિયા, ઠાકોર સેના પ્રમુખ ડીડી ઝાલેરા, તાણા જિલ્લા પંચાયત સદસ્ય તેજાભાઈ દેસાઈ, વડા જિલ્લા પંચાયત સદસ્ય મુકેશસિંહ વાઘેલા, વડા તાલુકા પંચાયત સદસ્ય કનુભા વાઘેલા, તાંતિયાણા તાલુકા પંચાયત સદસ્ય પ્રકાશભાઈ જોશી, ખારિયા તાલુકા પંચાયત સદસ્ય કનુભા વાઘેલા, વાલપુરા તાલુકા પંચાયત સદસ્ય કંચનબેન અશોકભાઈ પરમાર, તેરવાડા પૂર્વ સરપંચ બાબુજી ઠાકોર, બનાસ ડેરીના ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી, ઠાકોર અગ્રણી સીવી ઠાકોર, થરા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, પૂર્વ શિક્ષક અને ઠાકોર સમાજના અગ્રણી પ્રતાપજી ઠાકોર, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, મહામંત્રી અમરસિંહ સોલંકી, રમેશભાઈ જોશી, ઓગળ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન દશરથજી ઠાકોર, ઉપપ્રમુખ ભારતીબેન ઠક્કર, અધ્યક્ષ સિદ્ધરાજસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ વેલસિંહ પરમાર, અધ્યક્ષ કીતુભા બેચરસિંહ વાઘેલા, શિહોરી તાલુકા પંચાયત સદસ્ય પૂનમસિંહ ડાભી, વડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ પ્રહલાદસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને શ્રી દેવદરબાર જાગીર મઠના મહંત બળદેવનાથ બાપુને ફુલહાર પહેરાવી સાલ ઉડાડી ભેટ આપીને પ્રણામ કરી સન્માન કરી આશીર્વાદ લીધા હતા। ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિતને ઓગળજી મહારાજની ફોટો પ્રતિમા આપી સન્માન કરવામાં આવ્યું હતું। જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનું સાફો પહેરાવીને તલવાર અને ફુલહાર પહેરાવી સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું। ઓગળ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત સાધુ સંતોનું ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને વક્તાઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો અંગે જાણકારી આપી હતી તેમજ પર્યાવરણ બચાવવા માટે વૃક્ષો વાવી તેનું જતન કરવા જણાવ્યું હતું। કાંકરેજ તાલુકામાંથી ઓગળ તાલુકાનું વિભાજન થયું એ બાબતે દશરથજી ઠાકોરે ભાજપ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। અંતે સૌ કોઈ સાથે ભોજન પ્રસાદ લઈ ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો હતો। ત્યારે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે ઓગળ તાલુકા ભાજપ ટીમ દ્વારા ભારે ઉત્સાહ સાથે મહેનત કરી સફળ બનાવ્યો હતો। કાર્યક્રમનું સંચાલન હસમુખભાઈ પટેલે કર્યું હતું। અંતે કાર્યક્રમની આભાર વિધિ રમેશભાઈ જોશીએ કરી હતી। અહેવાલ પૂનાભાઈ પ્રજાપતિ સાથે કનુજી ઠાકોર, બનાસકાંઠા।